વડોદરા શહેર ઉત્તર ઝોનની કચેરી સમા મામલતદારની કચેરી ખાતે મોજે ગામ કરોડિયા વડોદરા શહેર ઉત્તરની સીમમાં આવેલ ખેતીની જમીનમાં કાયદા મુજબની નોટિસ આપ્યા સિવાય ગેરકાયદેસર રીતે રેલવે વિભાગના માણસો સ્થળ પર કબજો મેળવી ફેન્સિંગ કરવા આવ્યા બાબત સામે જમીનના રેકર્ડ સાથે સ્થળ પર હાજર રહી રેલવે વિભાગને સરકારી રેકર્ડની માહિતી આપવા વોર્ડ 9ના કાઉન્સિલર મીનાબા ચૌહાણની આગેવાની હેઠળ કરોડિયા ગામના ખેડૂતો સાથે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી કે સ્થળ તપાસ કરી યોગ્ય નિર્ણય લેવામાં આવે અને ખેડૂતોને ન્યાય મળે તેવી રજૂઆત કરી વડોદરા સબ ડિસ્ટ્રિક્ટ વડોદરાના મોજે ગામ કરોડિયા વડોદરા શહેર ઉત્તરની સીમમાં આવેલા જમીન 2 દિવસ પહેલા રેલવે દ્વારા કરોડિયા સીમમાં આવેલા ખેતરમાં ફેન્સી કરવાનું કામ શરૂ કરાયું હતું। ખેડૂતો દ્વારા ચાલતી કામગીરી બંધ કરવામાં આવી તેને લઈને આજે ખેડૂતો મામલતદારને આવેદનપત્ર આપી અને સ્થળ તપાસની માંગણી કરી યોગ્ય ન્યાય મળે તેવી માંગ કરી હતી। આજે અમે અહીંયા 2 દિવસ પહેલાં અમારા કરોડિયા વિસ્તારની ખેડૂતોની જમીન રેલવે વિભાગ દ્વારા ફેન્સિંગ કરવામાં આવી રહી હતી, જે અમે અટકાવ્યું હતું કામ, અને એ સંદર્ભે જ આજે અમે અહીંયા સમા મામલતદાર કચેરીએ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને આશા રાખીએ છીએ કે તે અમને યોગ્ય ન્યાય અપાવે। કઈ પ્રકારની રજૂઆત કરવામાં શું માંગણી છે? એ જ કે રેલવે વિભાગે કોઈપણ જાતની જમીન સંપાદન કર્યા સિવાય કે કોઈપણ જાતની માહિતી કે નોટિસ આપ્યા સિવાય ખેડૂતોની જમીનમાં જબરજસ્તી ફેન્સિંગ કરવામાં આવી રહી છે અને એવું કહેતા હતા કે 3 દિવસમાં અમારે કામ પૂર્ણ કરવાનું છે, તો એ યોગ્ય નથી। અને ખેડૂતો પાસે પણ એમની પોતાની જમીનના યોગ્ય પુરાવા છે। 1951થી તે લોકો મહેસૂલ પણ ભરતા આવ્યા છે, તેમનું 7/12માં ઉતારાના નામ પણ છે, તો એ યોગ્ય નથી। અમને યોગ્ય ન્યાય જોઈએ, એ માટે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। સાહેબે કહ્યું છે કે હું આ બાબતે તપાસ કરાવું છું, ત્યાં સ્થળ પર આવું અને જે પણ યોગ્ય નિર્ણય લેવામાં આવશે એને માન્ય રહેશે। થેન્ક યુ। અમે કરોડિયા ગામના ખેડૂતો છે। અમે શનિવારની દિવસે અમારી ખેતીની અંદર રેલવે ખાતાના અધિકારીઓ આવીને મશીનો લઈને આવીને ખોદકામ કરીને ફેન્સિંગ મારવા માટે આવ્યા હતા। એટલે અમે કીધું ભાઈ તમારે કંઈ જે પુરાવો હોય, તમારી મિલકત છે એનો પુરાવો હોય તો બતાવો અને પછી ફેન્સિંગ મારો। આ મિલકત તો અમારા બાપ દાદાની છે। અમને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર, કોઈ પણ જમીન સંપાદન થયા વગર અમને ખેડૂતને ધાક ધમકી આપીને, પોલીસનો રોપ બતાવીને દાદાગીરી કરીને જમીન પડાવવા માગે છે। અમે કીધું ડીઆરના નકશામાં, કલેક્ટર સાહેબના નકશામાં તમારું કંઈ વસ્તુ બોલતી નથી, બરાબર? તો કે અમારા નકશામાં બોલે છે ને। એટલે સાહેબ, કલેક્ટર સાહેબ મોટા કે તમે મોટા? તમારે કંઈ પણ સાક્ષી પુરાવા હોય તમારે કંઈ જમીનના આધાર તો લઈ આવો, અમે તમને કાલે ફેન્સિંગ મારવા દઈએ। તો કે છે એક કામ કરો, મામલતદાર સાહેબ પાસે અમે અરજી આપીએ, એક અરજી તમે આપો। મામલતદાર સાહેબ જાતે આવીને ડિસ્ચાર્જ કરે એ અમને માન્ય, અમને એ માન્ય છે। એટલે આજે અમે મામલતદાર સાહેબની ઓફિસમાં આવ્યા છે અને સાહેબે રજૂઆત કરી અને સાહેબે એમને સંતોષકારક જવાબ આપ્યો। સાહેબ કહે છે તમને આજે તમને એનું ડિસિઝન લઈ આપું છું। Thank you.